અહીંયા નદીમાં 2012થી બ્લોક માટેની જે ખનિજવાળા બ્લોક માટેની ફાળવણી કરે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। નદીમાંથી રેતી કાઢી લઈએ હમણાં તો દરિયો અમારે દરિયે નાવા જવું પડે એમ નહીં, દરિયો અહીંયા ખુદનો ઘરનો આવી જાય નદીમાં। અમારે જો બ્લોકની ફાળવણી કરવી જ હોય તો સળંગ 3 કિલોમીટર સુધી નદીના બે કાંઠાની બાજુમાં પ્રોટેક્શન દિવાલ આપે। પ્રોટેક્શન દિવાલ નહીં આપે તો નદી ઊંડી થઈ જશે એટલે બે બાજુના કાંઠા અંદર જશે। જો રેતી ગાજશે તો અમારા બધા 60 ખેડૂત 70 ખેડૂત છે તેનો રસ્તો ધોવાઈ જશે અને રસ્તો ધોવાશે તો ખેડૂત નીકળવાની તકલીફ થશે। રસ્તાનો વિકલ્પ એક જ છે 3 થી 4 કિલોમીટર, તો એ પર રસ્તાનો કોઈ નિરાકરણ નથી બીજો વિકલ્પ ને બધા ખેડૂતની જમીનમાં ધોવાણ થાય એવું છે। તો સરકાર નમ્ર અપીલ કે આ કામ જલ્દીથી રોકી દઈએ। જમીનના જો રેતી કાઢેલી હોય તો અત્યારે ખારા તો છે તો વધારે ખારા થઈ જાય, તો આ પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે આને જલ્દ રોકી દઈએ એવું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પોરબંદરના બરડા ડુંગરના આસપાસનો જે વિસ્તાર છે એ બરડા પંથકની અંદર ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। પોરબંદરના બરડા પંથકમાં સોઢાણા ગામે રેતી લીજ સામે હવે ખેડૂતોમાં પણ વિરોધ જોવા મળ્યો છે। સોરઠી નદીમાં બ્લોક સિસ્ટમથી રેતી લીજ મંજૂર કરાય હોવાનો મુદ્દો, નદી કાંઠાની ખેતીની જમીન ધોવાઈ જવાથી ખેડૂતોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોની સહમતિ વગર લીઝ મંજૂર કરાય હોવાનો આક્ષેપ, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓની ઢીલી નીતિઓથી ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે। સોઢાણા સહિત આસપાસ ગામના ખેડૂતો આક્રમક મૂડમાં છે। ચોમાસામાં નદી છલકાય તો પાકને નુકસાન થવાની ભીતિ છે। આપ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં નદીની હાલત એ ખનીજ માફિયાઓએ કેવી કરી નાખી છે। ડેમમાંથી પાણી છોડાય ત્યારે ધોવાણનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે। નદીમાં 3 કિમી સીધું લીઝ મંજૂર ન કરવાની ખેડૂતોએ માંગ કરી છે। પ્રોટેક્શન વોલ બનાવી ખેડૂતોને સુરક્ષા આપવા પણ ખેડૂતોએ હાલ સરકાર સમક્ષ માંગણી કરી છે। હું કારાવદરા દિલીપ ભીમા, સોઢાણા ગામનો રહેવાસી। સોરઠી નદીને કાંઠે મારી વાડી આવેલી છે। અહીંયા નદીમાં 2012થી બ્લોક માટેની જે ખનિજવાળા બ્લોક માટેની ફાળવણી કરે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। અવારનવાર વિરોધ કરતાય પણ આવ્યા છે, છતાં પણ બ્લોકની ફાળવણી કરી અત્યારે જે નદીમાં છે પીવાલાયક પાણી છે નહીં, અને જો નદીમાંથી રેતી કાઢી લઈએ હમણાં તો દરિયે અમારે દરિયે નાવા જવું પડે એમ નહીં, દરિયો અહીંયા ખુદનો ઘરનો આવી જાય નદીમાં। તો અમારી સરકારને એટલી ધ્યાન દોરવા વિનંતી કે તમે આ બ્લોકની જે ફાળવણી કરી તે રદ કરવા અમારી નમ્ર અપીલ છે। શું બીજી માંગણી શું છે તમારી? શું વ્યવસ્થા થવી જોઈએ? અમારે જો બ્લોકની ફાળવણી કરવી જ હોય તો સળંગ 3 કિલોમીટર સુધી નદીના બે કાંઠાની બાજુમાં પ્રોટેક્શન દિવાલ આપે। પ્રોટેક્શન દિવાલ નહીં આપે તો નદી ઊંડી થઈ જશે એટલે બે બાજુના કાંઠા અંદર જશે। જે કાંઠા અંદર ગયેલાના સબૂત અને 2024 પછીમાં જે કાંઠા અંદર વયા ગયા હતા એની સાબિતી પણ છે, અમે જે સાહેબને બતાડવા માંગીએ છીએ। અને આ નદીના કાંઠાનું ધોવાણ ન થાય એ માટે અમે અરજી કરીને પ્રોટેક્શન દિવાલ બનાવેલી હતી, તે પણ તમે જોઈ શકો છો। મારું નામ માલદેવ પોપટ કારાવદરા, સોઢાણા ગામનો સરપંચ। અને સોઢાણાથી જે નદી કાંઠાવાળો રસ્તો છે તેમાં રેતીનું બ્લોક મંજૂર થયેલ છે, બરાબર। અને હવે એ રેતી ન કાઢવાની બાબતમાં અમે આ બધા ભાઈઓ ભેગા થયેલ છે અને તે બદલ 2021થી આ ચાલુ છે। 2012થી આ બધા અમે આટલું અરજીઓ કીધું આ લોકોએ કોઈ હજે કામગીરીમાં ધ્યાન નથી દીધું અને બ્લોકનું સિસ્ટમ ચાલુ જ રાખી, બંધ કર્યું નથી, બરાબર। અને હવે જો રેતી ગાજશે તો અમારા બધા 60 ખેડૂત 70 ખેડૂત છે તેનો રસ્તો ધોવાઈ જશે અને રસ્તો ધોવાશે તો ખેડૂત નીકળવાની તકલીફ થશે। અને જો રેતી કાઢે તો બે કાંઠા એક પ્રોટેક્શન દિવાલ સરકાર બનાવી, બરાબર, એવી અમારી માંગ છે। મારું નામ લક્ષ્મણ કારાવદરા, હું સોઢાણા ગામનો રહેવાસી છે। મારી વાડી પાસે નદીને કાંઠે આવેલી છે। અહીંયા જે સરકાર દ્વારા બ્લોક ફાળવણી કરી એણે આના પહેલાં અમે પણ રજૂઆત કરી હતી કે આ બ્લોક રોકાઈ ગયો। સાહેબ આવ્યા હતા ખનીજવાળા સાહેબ, તોય પણ છતાં મહિના દિને પાછળથી વરે પર પાછો મંજૂર કરી દીધો। અહીંયા ખેતરમાં નુકસાન થાય, ખારા પાણી થઈ જાય। રસ્તાનો વિકલ્પ એક જ છે 3 થી 4 કિલોમીટર, તો એ પર રસ્તાનો કોઈ નિરાકરણ નથી બીજો વિકલ્પ
ને બધાય ખેડૂતની જમીનમાં ધોવાણ થાય એવું છે. તો સરકાર નમ્ર અપીલ કે આ કામ જલ્દીથી રોકી દઈએ. મારી એવી નુકસાન જાય એવું છે. બીજું સાઈડ દિવાલો ધોવાઈ જાય એવું છે બધું અમારે. ને રસ્તાના જે બધું છે સ્વ ખર્ચે જ બધા ખેડૂત આ કરેલ છે. ખેતરું ધોવાઈ જાય વગેરે બધું. તો સરકાર નમ્ર અપીલ છે કે આ કામ ને પાણી પણ આપણે આ જમીનના જો રેતી કાઢેલી હોય તો અત્યારે ખારા તો છે જ, તો વધારે ખારા થઈ ગયા છે. તો આ પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે આને જલ્દ રોકી દઈએ એવું. આ નદી પૂર આવે તો જાનહાની થવાની પણ નુકસાન છે ને અતિ ભયંકર પૂર આવે ત્યારે પણ આ સાઈડનું ધોવાણ થાય જ છે. પ્રૂફ છે, તમારે જોવું હોય તો સાઈડમાં બધી જગ્યાએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.